જય માતાજી બધાયને। જો આપણે હસ્તી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે ડુંગળીનું ખાર્યું, લસણની કળિયું નાખીને બનાવવાનું છે। એટલે આ છે લસણની કળિયું આપણે લઈ લીધી છે ફોલીને, અને આપણે જો આ ડુંગળી આ રીતની સુધારીને તૈયાર કરી વાળી છે। તેલ પણ આપણે મૂકી દીધું છે, તેલને આપણે આવવા દેવાનું છે। તેલ આપણું આવી જાય, જો તેલ આપણે આવી ગયું છે અને આપણે નાખી દઈએ રાઈ, આ છે જીરું, આ છે વઘાણી, અને આ છે લસણ। લસણને પહેલાં આપણે નાખવાનું હોય, લસણનો જ વઘાર કરવાનો હોય પહેલાં, એટલે લસણ જ પહેલાં નાખવાનું। આપણે નાખી દઈએ એમાં હળદર। હવે એમાં લસણની કળીઓ આ સડી જાય એટલે આપણે એમાં નાખી દેવાની છે આ ડુંગળી। ડુંગળીને સરસ મજાની જો તેલમાં આ રીતની આપણે મિક્સ કરી વાળવાની છે અને સરસ મજાની સડવા દેવાની છે। એટલે આપણે ડુંગળીનું ખાર્યું બહુ સરસ બને છે, એકદમ ખાવામાં પણ મીઠું લાગે અને એકદમ સરસ બને છે। જો આપણે આ રીતનો વઘાર કરવાનો, લસણની કળિયું નાખીને જ બનાવવાની, એટલે બહુ સ્વાદ સારો આવે અને એકદમ સરસ બને છે। જો આપણે હવે આને સડવા દેવાની છે એકદમ સરસ। આપણે આને ડુંગળીનું ખાર્યું કહેવાય એટલે મીઠું થોડુંક સળિયાતું નાખવું પડે, એટલે સરસ એકદમ ડુંગળીનું ખાર્યું બને છે। આપણે જો સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દીધું છે। જો આપણે આ રીતની સડવા દેવાની છે અને આ રીતની આપણે હલાવવાની, એટલે આપણે સોટે નહીં। હજી આપણે ડુંગળી બહુ સડી નથી અને એકદમ સરસ સડવા દેવાની છે, એટલે બહુ ખાર્યું મીઠું બને છે। એટલે હજી આને જો આપણે વસીએ એકાદ બે વાર જો આ રીતનું આપણે આમ હલાવવાનું, એટલે સોટે નહીં તળીએ અને એકદમ સરસ બને છે। આમને હલાવ્યા રાખવાનું એટલે એકદમ સરસ બને। જો આપણે ડુંગળી સરસ મજાની એકદમ સડી ગઈ છે। આપણે જો આ રીતની ડુંગળી શેડવવાની હતી એટલે એ રીતની સરસ મજાની સડી ગઈ છે। હવે આપણે નાખી દેવાનું છે મરચું, છે આપણે કાશ્મીરી મરચું, એટલે કલર પણ પકડે અને તીખું ન થાય, એટલે આપણે થોડુંક ઝાઝું નાખ્યું છે અને એકદમ સરસ હવે આ મરચાંને પણ આ રીતનું આપણે મિક્સ કરી વાળવાનું છે। આપણે ડુંગળીનું ખાર્યું એટલે એકદમ ટેસ્ટી બને। એકદમ સરસ આ ડુંગળીનું ખાર્યું બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ અને મીઠું લાગે છે। આપણે ડુંગળીનું ખાર્યું બની ગયું છે એકદમ સરસ મજાનું। જો આપણે ડુંગળીનું ખાર્યું બનાવ્યું છે અને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। અમારી ચેનલને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે નાખી દેવી આ કોથમરી।